આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં। આજે આપણે ધોરણ 7માના ગણિત વિષયનો 8મો પાઠ સમય સંખ્યાઓ આ પાઠનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે। ચેનલ પર નવા આવ્યા ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરી દેજો। એમાં પહેલો પ્રશ્ન છે, આપણે એમ પૂછ્યો છે કે સંખ્યાને સમય સંખ્યા તરીકે દર્શાવવાની જરૂર શા માટે પડી? તો સંખ્યાઓ માટેના વિરુદ્ધ પરિસ્થિતિ દર્શાવતા ધન અને ઋણ સંખ્યાઓનો ઉપયોગ કરીએ છીએ, પણ અપૂર્ણાંકમાં ઋણ સંખ્યાઓનો સમાવેશ થતો નથી। આથી જ સમય સંખ્યાઓ દર્શાવવાની જરૂર પડે છે। દાખલા તરીકે -3/4। ત્યારબાદ વ્યાખ્યા છે સમય સંખ્યાની। તો એવી સંખ્યા કે જેને p/q સ્વરૂપમાં લખી શકાય, કે જ્યાં p અને q ને પૂર્ણાંક હોય અને q ક્યારેય 0 ન હોય ત્યારે જ એને સમય સંખ્યા કહેવાય છે। બીજો પ્રશ્ન, કોઈ પણ પૂર્ણાંક સંખ્યાને સમય સંખ્યા કહી શકાય? સમજાવો। તો p/q જ્યાં p અને q પૂર્ણાંક છે અને q બરાબર નથી 0 ની સમય સંખ્યા કહેવાય। ધન કે ઋણ પૂર્ણાંકને છેદમાં 1 લખી દર્શાવી શકાય છે। ઉદાહરણ તરીકે 3/1 -4/1 અને 0/1 0/2 એમ દર્શાવી શકાય। માટે કોઈ પણ પૂર્ણાંક સંખ્યાને સમય સંખ્યા પણ કહી શકાય। ત્રીજો પ્રશ્ન, માગ્યા મુજબની 3 ઋણ સમય સંખ્યાઓ। તો અહીંયા આપણે ઋણ સમય સંખ્યા જે ઋણ પૂર્ણાંક હોય જે ધન હોય એ રીતના તમે કોઈ પણ સંખ્યાઓ લઈ શકો છો। અહીંયા ઉદાહરણ એના દર્શાવ્યું છે 1 થી 4 પ્રશ્ન। પછી ચોથો પ્રશ્ન એમ છે કે સમાન સમય સંખ્યાઓ। તો 2/3 છે, તો એવી સમાન સમય સંખ્યા જોતી હોય તો 2/3 ને અંશ અને છેદને સમાન સંખ્યા કોઈ પણ 2 વડે ગુણીએ, બરાબર? એટલે 2 2 4, તો નીચે શું મળશે? 3 2 6। એ રીતના એના પછી નેક્સ્ટમાં જોઈએ તો 2 3 6, તો 3 3 9 થાય। એ રીતના સમાન સમય સંખ્યા આવું જેટલો છેદમાં ગુણો તો એટલો જ અંશમાં ગુણવાનું, બરાબર? એટલે તમને આ 2 પ્રશ્નોના જવાબ મળી જશે। ત્યારબાદ આપણે નીચે આપેલા સમય સંખ્યાઓમાંથી 3 સમાન સમય સંખ્યા શોધવાની છે। તો જો અહીં સમાન સમય સંખ્યા ગોતી છે આપણે। પહેલું છે જો -8/3 છે, એને અંશને છેદને 2 વડે ગુણ્યા, પછી 3 વડે અને 4 વડે ગુણ્યા, તો એની સમાન સંખ્યાઓ નીચે એમને મળી ગઈ છે, બરાબર? એને જવાબ લખ્યા છે। એ જ રીતના 3/-2 છે, તો એમાં પણ 3/-2 લખીએ અને અંશને છેદને 2 વડે, પછી 3 વડે અને 4 વડે ક્રમિક ગુણ્યા છે, અને જે જવાબ આવ્યા એ લખી નાખ્યા છે। નેક્સ્ટ છે પ્રશ્ન નંબર 8.4માં ધન અને ઋણ સમય સંખ્યાઓ શું છે? તો તમે ઉદાહરણમાં જોઈ શકો છો કે જેમાં 2/5 છે, એટલે 2 ધન હોય, અથવા તો -2/-5 એ ધન કહેવાય। હવે ઋણ કેને સમય સંખ્યા કહેવાય? તો કે અંશ માઇનસ હોય કે આ છેદ માઇનસ હોય, તો આ ઋણ સમય સંખ્યા થઈ જશે, બરાબર? પેલી વ્યાખ્યા છે ધન સમય સંખ્યા। તો જે સમય સંખ્યામાં અંશ અને છેદ બંને સંખ્યાઓ ધન પૂર્ણાંક હોય અથવા તો બંને ઋણ પૂર્ણાંક હોય તો તેને ધન સમય સંખ્યા કહેવાય છે। બીજું, વ્યાખ્યા આપો ઋણ સમય સંખ્યા। કે જે સમય સંખ્યામાં અંશ ઋણ પૂર્ણાંક કે છેદ ધન પૂર્ણાંક હોય, અથવા તો અંશ ધન પૂર્ણાંક હોય અને ઋણ પૂર્ણાંક છેદ હોય તો તેને ઋણ સમય સંખ્યા કહેવાય છે। ત્રીજો પ્રશ્ન, શું 10 એ ધન સમય સંખ્યા છે? હા કે ના? સમજાવો। તેનો જવાબ છે હા, 10 એ ધન સમય સંખ્યા છે, કારણ કે 10/1 લખી શકાય છે। અહીં અંશ અને છેદ બંને ધન હોવાથી 10 એ ધન સમય સંખ્યા થાય છે। ચોથો, શું -15 એ ધન સમય સંખ્યા છે? હા કે ના? સમજાવો। તો કે ના, -15 એ ઋણ સમય સંખ્યા છે, કારણ કે -15/1 લખી શકાય, પણ એનો અંશ છે એ ઋણ છે, છેદ ધન હોવાથી -15 છે એ ઋણ સમય સંખ્યા કહેવાય છે। પાંચમું છે 4 ધન સમય સંખ્યા આપેલી છે અને છઠ્ઠામાં 4 ઋણ સમય સંખ્યા આપેલી છે। એ તમે કોઈ પણ એક્ઝામ્પલમાં લઈ શકો છો, બીજી કોઈ સંખ્યા પણ। નેક્સ્ટ છે પ્રશ્ન નંબર 1, સંખ્યા રેખા દોરો અને સમય સંખ્યાનું નિરૂપણ કરો। હવે પેલું છે 4/7। હવે આપણે આ અંક 4/7 ક્યાં આવશે એ પહેલાં જોવાનું। તો 0 થી 1 ની વચ્ચે આવશે। શું કામે? તો કે 1/7 થી માંડી 7/7 એટલે 1 થઈ ગયો, એટલે 0 થી 1 ની વચ્ચે આવશે, ફાઇનલ થઈ ગયું। પછી લખી નાખો 1/7, 2/7, 3/7, 4/7, 5/7,
6/7 અને 7/7 એટલે 7 7 ઉડી ગયા એટલે 1 થઈ ગયો અને આગળ 0થી સ્ટાર્ટ થયું હોય એટલે 4/7 આવે એની પર સર્કલમાં કરવું એટલે નિરૂપણ થઈ ગયું બરાબર. એ જ રીતના અહીંયા -7/4 છે તો એ 0ની ડાબી બાજુ આવશે બરાબર. તો -8/4 કરીએ ને ત્યાં સુધી તમે લખવું હોય તો લખી શકો બરાબર. આમાં એક્ઝામ્પલમાં એટલું નથી લખ્યું, બાકી એ શું થાય -2 થાય. હવે બીજું છે -5/2 નીચે જુઓ તમે બીજા નંબરની 0ની ડાબી બાજુ જ આવશે. હવે -1/2 -2/2 એટલે -1 થયું. -3/2 જેમ ડાબી બાજુ છે એમ કિંમત નાની થતી જાય, ઋણ થતી જાય માઇનસ. -4/2 એટલે -2, -5/2 પછી -6/2 એટલે -3 થયા. તો -5/2 છે એની પર આપણે નિરૂપણ કરી દેવાનું છે. પછી પ્રશ્ન નંબર પહેલો છે સમય સંખ્યાનું પ્રમાણિત સ્વરૂપ એટલે શું? તો જવાબ છે કોઈ સમય સંખ્યા ત્યારે પ્રમાણિત સ્વરૂપમાં કહેવાય જ્યારે તેનો છેદ ધન પૂર્ણાંક હોય અને અંશ અને છેદમાં એક સિવાય બીજા સામાન્ય અવયવ ન થતા હોય તો જ એ પ્રમાણિત તેનું સ્વરૂપ કહેવાય છે. બીજો પ્રશ્ન નીચે આપેલ સમય સંખ્યા અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં લખવાનું. તો -48/96 તો -48 એક 48 થશે અને 48 2 96 થાય. 48 રદ થઈ ગયા એટલે -1 અંશમાં હોય તો અને છેદમાં હોય તો 2 એટલે એ આન્સર આપણે થઈ ગયો. પછી પ્રમાણિત સ્વરૂપમાં એવી જ રીતના 9 1 9 9 4 36 આમાં છેદમાં માઇનસ હતા 9 9 ઉડી ગયા એટલે સોરી 1/4 આવશે જવાબ. ત્યારબાદ પ્રશ્ન નંબર પહેલો નીચે આપેલ જોડીમાંથી કઈ જોડી સમાન સમય સંખ્યા નિરૂપણ કરશે? તો -3/7 છે અને 15/18 એના આપણે શું કરવાનું અતિ સંક્ષિપ્ત રૂપ કાઢવાનું. જો જવાબ સરખા આવે ને તો સમાન સમય સંખ્યા છે, જો એ સરખા જવાબ ન આવે તો સમાન સમય સંખ્યા નથી બરાબર. બંને સંખ્યાનું અતિ સંક્ષિપ્ત રૂપ કાઢવાનું. સેમ બીજો અને ત્રીજો દાખલો છે. જુઓ બીજામાં પણ શું થયું, અહીંયા આપણે બીજામાં દાખલામાં જવાબ આવ્યો તો -2/-5 આવે બરાબર. અને આમાં શું થયું -2/-5 એટલે પ્લસ થઈ ગયું એટલે નિશાની ઇક્વલ ટુ ન થઈ એટલે સરખે નથી, સમાન સમય સંખ્યા નથી. હવે આમાં ત્રીજામાં તમે જુઓ 2 આન્સર સાચા આવ્યા સેમ ટુ સેમ. અહીંયા અમે નીચે જવાબમાં છે ને એક -4/9 નથી કરવાનું, અહીંયા માઇનસ કરવાના છે એટલે સમાન સમય સંખ્યા થઈ જાય છે. મિસ્ટેક છે થોડીક લખવામાં. બીજો પ્રશ્ન નીચેનામાં કઈ સંખ્યા મોટી છે શોધીને જણાવવાનું. હવે ઋણ છે એ તો નાની જ કહેવાય એટલે -8/7 છે એ નાની સંખ્યા થઈ એટલે 8/7 એ મોટી સંખ્યા કહેવાય. નીચે આપેલી સંખ્યા ચડતા ક્રમમાં ગોઠવો. તો હવે પહેલાં છેદમાં જે છે લસા સરખો સમાન કરવો પડે, છેદ સરખો કરવો પડે, લસા કાઢવો પડે. 3 સંખ્યા લસા થાય 2 4 ને 8 છે ને છેદમાં 8 લસા થશે. છેદમાં 8 કરશું ને તો એનો જો ક્રમમાં નીચે દર્શાવ્યું છે જેથી સૌથી નાની સંખ્યા થશે -1/2 પછી -3/8 અને -1/4. ચોથા પ્રશ્નમાં ગ્રેટર દેન ઇક્વલ ટુ કર્યા છે બરાબર. કોણ નાની સંખ્યા છે એ બધું સંકેતમાં કરે છે, 2 સમાન હોય તો બરાબર. નેક્સ્ટ દાખલો છે -1/5 અને 3/7 આપણે. હવે એમાં બેમાં શું કરવું પડે તો કે લસા કાઢવો પડે. લસા નીકળે છે 35 કાઢતા બે સંખ્યા તમે જુઓ તો -7 છે એ નાની કહેવાય સંખ્યા. તો આ બે વચ્ચેની સમાન સમય સંખ્યા કહેવાય, વચ્ચેની સમય સંખ્યા કહેવાની સમય સંખ્યા. તો -7 થી 35ની અને 15/35માં વચ્ચેની સમય સંખ્યા કોઈ પણ ચાલે. તો આપણે -6/35 લીધી, -5/35, 1/35 લીધું, 2/35, 3/35. તમને એમ લાગે 4/35 લેવું તો લઈ શકાય, પણ ટૂંકમાં 5 લેવાની, તો 5 આપણે લખ્યા છે. પછી નેક્સ્ટ દાખલો છે નીચે આપેલ પેટર્નમાં આગળ આવતી 5 સમય સંખ્યા શોધવાની છે. તો જે 4/3 છે સેકન્ડ નંબરમાં જુઓ, એમાં શું કર્યું આપણે 1 વડે ગુણ્યા, પછી 2 વડે ગુણ્યા, 3 વડે ગુણ્યા, 4 વડે, 5 વડે, 6 વડે, 7 વડે, 8 વડે ગુણ્યા. કારણ કે જો તમે 3 વડે ગુણશો ત્યાં સુધી તો તમારી રકમ આવી ગઈ. હજી આપણે નેક્સ્ટ 5 અંક જોઈ છે એવા સમય સંખ્યાના.
તો આપણે 4 વડે, 5 વડે, 6 વડે, 7 વડે, 8 વડે ઉપર નીચે ગુણ્યા અંશને છેદને, એટલે આપણે 5 બીજી સમય સંખ્યા આગળની ક્રમમાં મળી ગઈ. ત્યારબાદ સરવાળો કરવાનો દાખલા છે. સરવાળો કરવાના દાખલામાં પહેલાં આપણે પહેલો દાખલો 1.8/9 વત્તા 2.5/9. તો પહેલાં આપણે મિશ્રમાંથી અશુદ્ધમાં ફેરવી નાખ્યા. પછી 9 તો સમાન હતા, છેદ અંશનો કર્યો સરવાળો, એટલે એવા 40/9. હવે અશુદ્ધમાંથી મિશ્રણ ફેરવ્યું એટલે 9 4 36, 36માં 4 ઉમેરી એટલે 40. એ જ રીતના બીજો દાખલો છે. એમાં છેદ સમાન નથી એટલે લસા કાઢ્યો. 3 ને 7નો લસા 21. 3 ને 7 વડે ગુણ્યા, 7 ને 3 વડે ગુણ્યા એટલે છેદમાં 21 આવી ગયા. અંશમાં 28 ને 18નો સરવાળો એટલે 46/21 થયા. હવે મિશ્રમાં ફેરવવું હોય તો 21 2 42, એમાં 4 ઉમેરી એટલે 46. ત્રીજો દાખલો -5/9 વત્તા 9/8. તો એમાં લસા 9 ને 8નો લસા થાય 72. તો 9 ને 8 વડે ગુણ્યા, 8 ને 9 વડે ગુણ્યા. પછી અંશમાં એ રીતના 5 8 40 અને 90 ને 81 થયા. છેદમાં આવ્યા 72. -40 અહીંયા +81 છે. 81 માઇનસ નથી, મિસ્ટેક છે. +81 છે. 81માંથી 40 બાદ કર્યા એટલે 41 આવશે. ખાસ અહીં ધ્યાન રાખજો, નીચે છે 81 છે એ પ્લસ છે ત્યાં. ત્યારબાદ ગુણાકાર કરો. તેમાં ગુણાકારમાં ક્રોસમાં આપણે ઉડાડી દેવાના, જે જવાબ આવે એ આન્સર થઈ જશે. નેક્સ્ટ છે બાદબાકીના દાખલા. એમાં સરવાળાની જેમ લસા કાઢવાના. 15 ને 10નો લસા કાઢ્યો 30. 15 ને 2 વડે ગુણ્યા, 10 ને 3 વડે ગુણ્યા. અહીં તમે જો કાઉન્સ ખોલ્યો એટલે ઓછો વત્તા થઈ ગયો વચમાં. છેદમાં 30 સામાન્ય એવા 12 વત્તા 27 એટલે 39. 30 × 30 ને એમાં 9 એટલે 39. એ જ રીતના સેમ ટુ સેમ બીજો ને ત્રીજો દાખલો છે. જો બીજાનો જવાબ આવે છે -3.11/4. ત્રીજાનો જવાબ આવે છે 93/25. વિડીયો પોઝ કરીને લખી લેજો વ્યવસ્થિત. ભાંગાકાર કરવાના દાખલા છે. તો એમાં શું થશે જુઓ, -1/5 છે ભાંગા 5/7 છે. -1/5 એમ ન રહે, ગુણાકાર જેવો થશે ને પછીનું પદ તમે જુઓ 5/7 હતું ને વ્યસ્ત થઈ ગયું, 7/5 થઈ ગયા. હવે ક્રોસમાં ઉડતા નથી એટલે અંશનો ગુણાકાર, છેદનો ગુણાકાર, -7/25. સેમ પ્રોસીજર આમાં કરવાની છે. 89/5 છે, ગુણાકાર થશે એટલે 30/2 થઈ ગયા. ક્રોસમાં ઉડતા એટલે ઉડાડીને ગયા, વૈધા કેટલા 89 × 3 એટલે 267 જવાબ મળશે. ત્રીજામાં આપણે એ જ રીતના -9/15 ગુણાકાર થાય એટલે 16/8 થઈ જશે. ક્રોસમાં ઉડતા એટલે ઉડે, અંશમાં -3/2 થાય, છેદમાં આવશે -5. 2 માઇનસ હતા એટલે પ્લસ થઈ ગયા 6/5 એટલે મિશ્રણ ફેરવો 1.1/5 જવાબ મળશે. ત્યારબાદ હેતુલક્ષી પ્રશ્નો છે. એમાં તમે વિડીયો પોઝ કરીને એના જવાબ લખી લેજો. વિડીયો લાઈક કરી દેજો. ત્યારબાદ ખાલી જગ્યાઓ છે બીજા પ્રશ્નમાં. પ્રશ્ન ત્રીજો છે ખરા ખોટા વિધાન જણાવવાનું છે.
જોડકા જોડો ચોથો પ્રશ્ન। તો આ તો આપણે આ પાર્ટનું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ શીખતા રહો। થેન્ક યુ, આભાર।